अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4 કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજનો આ વિડિયો ખૂબ જ રસપ્રદ છે. પ્રમાણમાં વિડિયો થોડો લાંબો છે, પરંતુ અહીં જે મુદ્દાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે હાઇડ્રોકાર્બન સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનોને ખૂબ જ સારી રીતે સમજવા માટે તમે આખો જ વિડિયો ધ્યાનપૂર્વક અવશ્ય નિહાળો. અહીં સૌપ્રથમ તમને હાઇડ્રોકાર્બન સંયોજનોની એક વિડિયો ક્લિપ મૂકેલી છે કે કઈ રીતે કાર્બન અને હાઇડ્રોજન પરસ્પર એકબીજા સાથે જોડાઈ અને હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવે છે. અને ત્યારબાદ પ્રશ્ન અને જવાબના સ્વરૂપમાં પ્રથમ તમને જુદા જુદા મુદ્દા સમજાવ્યા છે અને ત્યારબાદ તમને હાઇડ્રોકાર્બન સંયોજનોની સંપૂર્ણ માહિતી આપેલી છે. હાઇડ્રોકાર્બન સંયોજનોનો અભ્યાસ કરવો. કાર્બન સાથે હાઇડ્રોજન જોડાઈને જે સંયોજનો બને છે તેવા સંયોજનોની ચર્ચા કરીએ. પ્રથમ આપણે આલ્કેન શ્રેણીનો અભ્યાસ કરીએ. કાર્બન ચતુસંયોજકતા ધરાવે છે, એટલે કે કાર્બન પોતાના સિવાય અન્ય તત્વો સાથે જોડાઈ અને જુદા જુદા સંયોજનોનું નિર્માણ કરે છે. પ્રથમ, એક કાર્બન અન્ય 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાય છે અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, જેને મિથેન તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક કાર્બન અન્ય 4 હાઇડ્રોજન સાથે જોડાયેલ છે અને મિથેન અણુની રચના કરી છે. ત્યારબાદ કાર્બન એક બંધથી જોડાય, એટલે કે 2 કાર્બન, અને બાકીના બંધ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાય છે. અને જે અણુ અહીં તમે જોઈ શકો છો તેમાં કાર્બનના 2 પરમાણુ અને હાઇડ્રોજનના 6 પરમાણુઓથી ઇથેનની રચના બને છે. ઇથેનનું અણુસૂત્ર C2H6 છે. હવે જો 3 કાર્બનના પરમાણુઓ પરસ્પર એકલ બંધથી જોડાય અને બાકીના બંધ હાઇડ્રોજનથી જોડાય. અહીં પ્રથમ કાર્બન એક બંધ કાર્બન સાથે, બાકીના 3 બંધ હાઇડ્રોજન સાથે જોડાયેલ છે. બીજા કાર્બનમાં 2 બંધ કાર્બન સાથે અને બાકીના 2 બંધ હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. જ્યારે ત્રીજા કાર્બનની અંદર એક બંધ કાર્બન સાથે અને બાકીના 3 બંધ હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. આ રીતે પ્રોપેન અણુ જોઈ શકાય છે. C3H8 અણુસૂત્ર ધરાવે છે. હજુ એક ઉદાહરણ આપણે લઈએ. કાર્બનના 4 પરમાણુઓ પરસ્પર એકબીજાથી સિંગલ બંધથી જોડાય છે, બાકીના બંધ હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. અહીં જુઓ, પ્રથમ કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન અને 1 કાર્બન સાથે જોડાયેલ છે અને ત્યારબાદ 2 કાર્બન પરસ્પર, બાકીના 2 બંધ હાઇડ્રોજન સાથે. એ જ રીતે ત્રીજો કાર્બન 2 બંધ કાર્બન સાથે, એકલ બંધ અને 2 બંધ હાઇડ્રોજન સાથે જોડાયેલ છે. જ્યારે ચોથો કાર્બન છે એ 1 બંધ કાર્બન સાથે અને બાકીના 3 બંધ હાઇડ્રોજન સાથે જોડાય છે. આવી રીતે C4H10 એટલે કે બ્યુટેન અણુની રચના થાય છે. જુદા જુદા કાર્બન પરમાણુઓ પરસ્પર એકબીજાથી જોડાઈ અને લાંબી શૃંખલાની રચના કરે છે, જ્યાં કાર્બન અને હાઇડ્રોજન સિવાય અન્ય કોઈ તત્વ હોતા નથી. આવી લાંબી શૃંખલાને આલ્કેન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે જો એક કાર્બન બીજા કાર્બન સાથે દ્વિબંધથી જોડાય અથવા એક કરતાં વધારે કાર્બન દ્વિબંધથી જોડાય અને બાકીના બંધ હાઇડ્રોજનથી જોડાયેલા હોય, આવી શ્રેણીને આલ્કીન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે 2 બંધ જોવા મળે છે. અહીં આપણી પાસે કાર્બન વચ્ચે દ્વિબંધ છે, બાકીના બંધ હાઇડ્રોજનથી જોડાયેલા છે.
ઇથિન અણુનું મોડેલ અહીં તમારી સમક્ષ મૂકવામાં આવ્યું છે. એ જ રીતે પ્રોપેન, બ્યુટીન વગેરે જુદા જુદા સંયોજનો મેળવી શકાય છે. એ જ રીતે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ, એક અથવા વધારે ત્રિબંધ તમે કાર્બન કાર્બન વચ્ચે જોવા મળે અને બાકીના બંધ હાઇડ્રોજનથી જોડાય તો આવી શ્રેણીને આલ્કાઇન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણી પાસે જે અણુનું મોડેલ છે તેની અંદર કાર્બન કાર્બન ત્રિબંધથી જોડાય છે અને બાકીના બંધ એક એક હાઇડ્રોજન સાથે જોડાયેલા છે, C2H2, જે આપણને ઇથાઇનનું અણુ મોડેલ જોવા મળે છે. આ આલ્કાઇન શ્રેણીનું એક ઉદાહરણ છે. આ જ રીતે આપણે આલ્કાઇન શ્રેણીમાં પ્રોપાઇન, બ્યુટાઇન વગેરે જેવા મોડેલ પણ બનાવી શકીએ છીએ. કોઈપણ હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે, ઉદાહરણ આપી સમજાવો. સરળ કાર્બનિક સંયોજનોનું બંધારણ 2 તબક્કામાં નક્કી કરવામાં આવે છે. તબક્કો 1. પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે છે, દાખલા તરીકે કાર્બન કાર્બન. આમ આ પ્રકારના તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન વડે જ સંતોષાય છે. તબક્કો 2. બીજા તબક્કામાં કાર્બનની બાકી રહેલી સંયોજકતાઓ હાઇડ્રોજન પરમાણુઓ દ્વારા સંતોષાય છે. બંધારણીય સૂત્ર. હવે આપણે છે અહીં એ સમજીએ કે કાર્બન છે એ જ્યારે પોતાની સંયોજકતા છે એમાં એક સંયોજકતા એટલે કે એક બંધ કાર્બન સાથે જ બનાવે અને બાકીના જે 3 બંધ છે એ હાઇડ્રોજન સાથે બનાવે છે. એટલે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર માત્ર 2 જ પ્રકારના તત્વો રહેલા છે, એક કાર્બન અને બીજા હાઇડ્રોજન. તો આમાં 2 તબક્કાની આપણે વાત કરીએ છીએ કે એક તબક્કામાં કાર્બન કાર્બન પરમાણુ પરસ્પર જોડાશે અને બાકીની જે એની સંતૃપ્તતા છે અથવા સંયોજકતા છે એ હાઇડ્રોજન સાથે જોડાય છે. આવી રીતે છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે બને છે. હવે આપણે એનું બંધારણીય સૂત્ર છે એ જોઈએ તો દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષાયા વિનાની બાકી રહે છે. તેથી તે દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને નીચે પ્રમાણે સંરચના કરે છે. દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલા છે. હવે અહીં જે તમને રચના આપેલી છે એની અંદર એક કાર્બન પરમાણુ છે એ અન્ય બીજા કાર્બન પરમાણુ સાથે એક સંતૃપ્તતાથી જોડાય છે, જ્યારે બાકીની 3 સંયોજકતા છે જોડાયા વિનાની છે એ કાર્બન હાઇડ્રોજનની સાથે સંયોજાય છે અને સંતૃપ્તતા છે એ પૂરી થાય છે. આવી રીતે હાઇડ્રોજન અને કાર્બન એના દ્વારા જે સંયોજનો બને છે એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. અને એના બંધારણીય સૂત્રની આપણે વાત કરીએ તો જે રીતે તમને દર્શાવવામાં આવ્યું છે કે કાર્બન કાર્બન વચ્ચે એક એક બંધથી કાર્બન જોડાતા જશે અને બાકીની એની જે સંયોજકતા છે એ હાઇડ્રોજન દ્વારા પૂરી થતી રહેશે. આવી રીતે લાંબી શૃંખલાઓ બને છે અને જુદા જુદા બંધારણીય સૂત્રો આપણે નક્કી કરી શકીએ છીએ. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. C6K2L4. હવે અહીં જુઓ કે કાર્બન છે એના પરમાણુ ક્રમાંક 6 છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ છે. જ્યાં તમને આકૃતિ આપેલી છે આ આકૃતિમાં તમે જુઓ કે ઇથેન છે એના 2 કાર્બન પરસ્પર એક બિંદુથી જોડાયેલા છે અને બાકીની જે સંયોજકતા છે તે હાઇડ્રોજન દ્વારા જોડાયેલી છે, જે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દ્વારા તમને અહીં દર્શાવવામાં આવ્યું છે. ઇથિનનું બંધારણીય સૂત્ર દોરો. ઇથિનનું આણ્વિય સૂત્ર C2H4 છે. હવે આપણે છે ઇથિનની વાત કરીએ તો ઇથિન છે એની અંદર જે પ્રમાણે આપણે અગાઉ ચર્ચા કરી કે કાર્બન કાર્બન છે એનામાં ક્યાંય પણ જો દ્વિબંધ હોય તો ત્યારે તે છે એ આલ્કીન શ્રેણીનું સંયોજન બને છે અને આલ્કેન શ્રેણીના સંયોજનમાં 2 કાર્બન વાળું સંયોજન છે એ ઇથેન છે.
એમાંથી તમે એન પ્રત્યય દૂર કરીને ઇન પ્રત્યય લગાડો એટલે તે બની જશે ઇથીન. હવે અહીં જે ઇથીન છે એની અંદર કાર્બનના 2 પરમાણુ અને હાઇડ્રોજનના 4 પરમાણુ છે. આ રીતે ઇથીન છે એના 2 કાર્બન પરમાણુ પરસ્પર એકબીજાથી દ્વિબંધથી જોડાશે અને એની બાકીની 2 સંયોજકતા હાઇડ્રોજન દ્વારા જોડાશે. કાર્બન કાર્બન. હવે આપણે બીજો તબક્કો જોઈએ તો ઇથીનનું બંધારણ. અહીં જે ઇથીનનું બંધારણ છે એ બીજા તબક્કામાં આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે લઈએ છીએ ઇથીનનો ત્રીજો તબક્કો. કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવું જરૂરી છે. આથી બંધારણીય સૂત્ર અહીં તમને દર્શાવેલું છે કે કાર્બન કાર્બન 2 પરમાણુઓ પરસ્પર દ્વિબંધથી જોડાશે અને બાકીના જે બંધ છે એ હાઇડ્રોજન દ્વારા પૂર્ણ થાય છે. હવે આપણે ઇથીનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી. અહીંનું આણ્વિક સૂત્ર છે C2H4. ઇથીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ દર્શાવેલું છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની જે ભાગીદારી છે એ આકૃતિમાં તમને દર્શાવેલી છે. કાર્બન કાર્બન પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન યુગ્મથી ભાગીદારી કરે છે અને બાકીના જે બંધ છે એ હાઇડ્રોજન સાથે જોડાય છે, જે તમને બિંદુ નિરૂપણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો અથવા સમજાવો. ઇથાઇનનું આણ્વિક સૂત્ર C2H2 છે. ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ છે. અહીં તમે આકૃતિમાં જુઓ કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની ભાગીદારી દર્શાવેલી છે. આપણે જાણીએ છીએ કે જે આલ્કાઇન શ્રેણી છે એ આલ્કાઇન શ્રેણીની અંદર કોઈ પણ 2 કાર્બન અથવા વધારે કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે, એટલે કે કાર્બન કાર્બન પરસ્પર ત્રિબંધથી જોડાય છે અને બાકીની એની જે 2 સંયોજકતા એક સંયોજકતા જે બાકી રહે છે, કાર્બનની 4 સંયોજકતા છે, જે પૈકીની 3 પરસ્પર એકબીજા સાથે ત્રિયુગ્મ બંધ જે જોડાય છે એનાથી સંતોષાય છે અને બાકીની એક સંયોજકતા છે એ હાઇડ્રોજન સાથે સંયોજાય છે. તો જે રીતે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે ઇથાઇન છે એની બિંદુ રચના છે, ઇલેક્ટ્રોન બિંદુ રચના અહીં દર્શાવેલી છે કે કાર્બન કાર્બન પરસ્પર ત્રિબંધથી જોડાય છે, એટલે અહીં કાર્બનની સંખ્યા 2 છે. આલ્કેન શ્રેણીમાં 2 કાર્બનવાળા સંયોજનનું નામકરણ ઇથેન છે. એનામાંથી એન પ્રત્યય દૂર કરો અને આઇન પ્રત્યય લગાડો તો અહીં તમને છે ઇથાઇન. આ રીતે તમે નામકરણ પણ સરળતાથી કરી શકો છો. તો C2H2 જે તમને આકૃતિમાં દર્શાવેલું છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? સંતૃપ્ત કાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. અસંતૃપ્ત કાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. હવે અહીં આપણે જોઈએ કે સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો વ્યાખ્યા પરથી તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો કે એવા સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એક જ બંધ હોય. આવા જે કાર્બન પરમાણુઓ છે કે જે એક બંધ દ્વારા જોડાય છે એમનાથી જે સંયોજનો બને છે એ સંયોજનો છે એને સંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ 2 કાર્બન પરમાણુની વચ્ચે દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય અને તેના દ્વારા જે સંયોજનો બને છે એવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. અને દેખીતી વસ્તુ છે કે જે અસંતૃપ્ત કાર્બન સંયોજનો છે એ વધુ ક્રિયાશીલ હશે અને સંતૃપ્ત કાર્બન સંયોજનોની સરખામણીમાં ઓછા ક્રિયાશીલ હશે. કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ, સૂત્ર અને બંધારણ જણાવો. જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો તેવા જે કાર્બન સંયોજનો છે એને સંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. હવે આપણે આવા જે કાર્બન કાર્બન સંયોજનોમાં એક બંધ હોય એવી લાંબી શૃંખલા મેળવી શકીએ છીએ જુદા જુદા સંયોજનોની. તો પ્રથમ જે 6 કાર્બન સંયોજનો મળે છે એના આપણે અહીં અણુસૂત્ર અને બંધારણીય સૂત્રની ચર્ચા કરીએ. અહીં જે તમને કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર તમે જુઓ કે કાર્બન પરમાણુ સંખ્યા 1 એનું નામ છે મિથેન અને બંધારણીય સૂત્ર તમે જોઈ શકો છો કે અહીં
CH4 છે એક કાર્બનની સાથે 4 હાઇડ્રોજન એકલ બંધથી જોડાયેલા છે. એ રીતે બીજું તમે લ્યો તો કાર્બન પરમાણુ સંખ્યા 2 છે, એનું નામ છે ઇથેન અને એનું બંધારણીય સૂત્ર આપણે જોઈએ તો અહીં તમે જુઓ કે C2H6 એટલે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે 2. કાર્બન પરસ્પર એક બંધથી જોડાયેલા છે અને બાકીના બંધ છે એ હાઇડ્રોજનથી જોડાયેલા છે. એટલે કે કાર્બનની ચતુસંયોજકતા એક સંયોજકતા કાર્બન સાથે, બાકીની જે સંયોજકતા છે એ હાઇડ્રોજન સાથે સંતૃપ્ત થાય છે. ત્યારબાદ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ તો પ્રોપેન, એ છે C3H8. અહીં તમે જુઓ કે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે 3. પ્રથમ કાર્બન છે એની સાથે 3 હાઇડ્રોજન જોડેલા છે, એક કાર્બન. બીજો કાર્બન છે એની સાથે 2 કાર્બન સિંગલ બંધથી જોડાયેલા છે અને બાકીના 2 બંધ હાઇડ્રોજન. અને ત્રીજો કાર્બન છે એમાં શું જોઈ શકીએ છીએ, એક બંધ કાર્બન સાથે અને બાકીના 3 બંધ હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. હવે આપણે ચોથું જોઈએ તો બ્યુટેન. બ્યુટેનની આપણે વાત કરીએ તો C4H10. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે 4 કાર્બન પરમાણુઓ પરસ્પર એકબીજાથી જોડાય છે અને બાકીના જે બંધ છે તે હાઇડ્રોજન દ્વારા પૂર્ણ થાય છે. 5મા નંબર પર પેન્ટેન, એનું જે સૂત્ર છે એ C5H12 અને બંધારણીય સૂત્ર તમને અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે કાર્બન પરમાણુઓ પરસ્પર એકબીજાથી એકલ બંધથી જોડાશે, બાકીના બંધ છે એ હાઇડ્રોજન દ્વારા પૂરા થાય છે. આવી રીતે તમને અહીં પેન્ટેનનું બંધારણીય સૂત્ર આપેલું છે. એ રીતે આપણે લઈએ છઠ્ઠું ઉદાહરણ, 6 કાર્બન સંખ્યા હેક્ઝેન. અહીંયા જે છે એ C6H14 એટલે કે કાર્બનના 6 પરમાણુઓ છે પરસ્પર એકબીજાથી જોડાયેલા છે, જ્યારે બાકીના જે બંધ છે, બાકીની સંતૃપ્તતા છે એ પરસ્પર હાઇડ્રોજન સાથે જોડાઈને પૂર્ણ કરેલી છે. આવી રીતે કાર્બન પરમાણુઓ તમે જુઓ કે પ્રથમ કાર્બન અને સૌથી છેલ્લું એટલે કે છઠ્ઠું કાર્બન એ પરસ્પર 3 હાઇડ્રોજનથી જોડાશે, જ્યારે એક બાજુના કાર્બન સાથે જોડાશે. એના સિવાયના બધા જ કાર્બન પરસ્પર એકબીજા કાર્બન સાથે જોડાશે અને બાકીના 2 બંધ છે એ હાઇડ્રોજન સાથે જોડાશે. તો આવી રીતે લાંબી શૃંખલા આપણે મેળવી શકીએ છીએ અને એનું નામકરણ પણ સરળતાથી આપી શકીએ છીએ. હાઇડ્રોકાર્બન સંયોજનોનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. જે કાર્બન સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ નીચે મુજબ છે. અહીં આકૃતિ આપેલી છે એમાં હાઇડ્રોકાર્બન સંયોજન, સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજનોમાં આપણે જોઈએ તો આલ્કેન અને અસંતૃપ્ત સંયોજનોમાં આલ્કીન અને આલ્કાઇન. આ રીતે છે એ આપણે સંતૃપ્ત જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે જેને આપણે અત્યાર સુધી ઉદાહરણોની ચર્ચા કરતા આવ્યા એના જે મુખ્ય 2 ભાગ છે એની આપણે વાત કરીએ છીએ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, જેમાં આપણે આલ્કેન અને ત્યારબાદ અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન. તો પ્રથમ આપણે જોઈએ આલ્કેન શ્રેણી વિશે. આલ્કેનના જે સંયોજનો છે એની ચર્ચા કરીએ. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહે છે. દાખલા તરીકે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન વગેરે. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહે છે. દાખલા તરીકે બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન વગેરે. આલ્કાઇન સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય તેવા સંયોજનોને આલ્કાઇન સંયોજનો કહે છે. દાખલા તરીકે બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન વગેરે. હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો. હવે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ બંધારણના આધારે કઈ રીતે વર્ગીકરણ કરી શકાય તેની ચર્ચા કરી. હાઇડ્રોકાર્બન સંયોજનોનું કાર્બન પરમાણુઓની ગોઠવણીના આધારે 3 પ્રકારે નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય છે. અહીં તમને જે આકૃતિ આપેલી છે એમાં હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર પહેલું જે છે એ સરળ શૃંખલાવાળા સંયોજનો, શાખીય શૃંખલાવાળા સંયોજનો અને ત્રીજું છે વલય રચનાવાળા સંયોજનો.
હવે અહીં જે તમને આ 3 ભાગ દર્શાવવામાં આવ્યા છે, અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે પ્રથમ જે છે એ તમે જુઓ કે સરળ શૃંખલા, તો કાર્બન કાર્બન પરમાણુ એકબીજાની સાથે જોડાતા જશે અને બાકીના બંધ હાઇડ્રોજનથી પૂર્ણ થતા જશે અને સળંગ લાંબી શૃંખલા બને છે. ત્યારબાદ તમે શાખિત માટે જુઓ તો એક સળંગ નહીં પરંતુ કોઈ પણ એક કાર્બન છે એની સાથે એના નીચે બીજો કાર્બન જોડાશે અને ત્યાંથી વળી પાછી એક શાખા પડી જશે. તો આવી રીતે શાખિત શૃંખલા પણ આપણે આમાં મેળવી શકીએ છીએ. ત્યારબાદ જુઓ તો વલય છે. વલય એટલે કે રિંગ બને છે. તો આવા 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન એમ જુદા જુદા કાર્બન છે એ પરસ્પર એકબીજાથી જોડાય છે અને વલય જેવી રચના, રિંગ જેવી રચના બનાવે છે. હાઇડ્રોકાર્બન સંયોજનો છે એને આપણે 3 જુદા જુદા પ્રકારે વર્ગીકૃત કરી શકીએ છીએ. સરળ શૃંખલાવાળા સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહે છે. દાખલા તરીકે પ્રોપેન C3H8. આનું બંધારણીય સૂત્ર તમે અહીં જોઈ શકો છો કે કાર્બન જે છે એના 3 પરમાણુઓ પરસ્પર એકલ બંધથી જોડાયેલા છે અને એની સાથે છે એ બાકીના બધા જ બંધ છે હાઇડ્રોજનથી જોડાયેલા છે. ત્યારબાદ આપણે લઈએ પેન્ટેન C5H12. એનું બંધારણીય સૂત્ર તમને અહીં આપેલું છે કે 5 કાર્બન પરમાણુઓ પરસ્પર એકબીજાથી જોડાયેલા છે અને બાકીના બંધ હાઇડ્રોજનથી જોડાય છે અને લાંબી એક શૃંખલા, સરળ શૃંખલા એને આપણે કહી શકીએ. હવે આપણે લઈએ શાકીય શૃંખલાવાળા સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય તો તેવા સંયોજનોને શાકીય શૃંખલાવાળા સંયોજનો કહે છે. દાખલા તરીકે બ્યુટેનમાં 4 કાર્બન પરમાણુઓનું માળખું બનાવીએ તો 2 શક્યતાઓ રહેલી છે. એના બંધારણીય સૂત્ર આપણે નીચે જોઈ શકીએ છીએ. હવે જે બ્યુટેનની આપણે જે 4 શક્યતાઓ જોઈએ છીએ, તમે જુઓ કે પહેલી તો સરળ શૃંખલા જે આપણે જોઈએ છે. હવે ત્યારબાદ જે રચનાઓ જોવા મળે છે એની અંદર કે બીજા કાર્બનની સાથે છે એ કાર્બન નીચે જોડાય છે અને એની સાથે પછી અન્ય કાર્બન અને હાઇડ્રોજન જોડાતા જશે. ત્યારબાદ એવી જ રીતે અહીં તમને જે આકૃતિ આપેલી છે એની અંદર જુદા જુદા કાર્બન પરમાણુઓ પરસ્પર ઉપર નીચે એકબીજા સાથે જોડાશે અને બાકીના જે બંધ છે એ હાઇડ્રોજનથી પૂરા થશે. તો આવી રીતે તમે જુદી જુદી શક્યતાઓ છે કે જ્યાં કાર્બન પરમાણુઓ છે સળંગ શૃંખલામાં નથી જોડાતા પરંતુ વચ્ચે ક્યાંક ને ક્યાંક કોઈ કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે ઉપર અથવા નીચે કે ઉપર અને નીચે બંને રીતે જોડાતા હોય છે. તો આમ આપણે જુદી જુદી શક્યતાઓ જોઈ શકતા હોઈએ છીએ. હેક્ઝેનમાં 6 કાર્બન પરમાણુઓથી કાર્બન માળખું બનાવીએ તો 5 શક્યતાઓ રહેલી છે. બંધારણીય સૂત્રમાં 1 થી 5 આપણે જોઈએ અહીંયા આકૃતિમાં તમને આપેલા છે કે સળંગ જે શૃંખલા ધરાવે છે હેક્ઝેન એની અંદર જ્યારે શાખા પાડવામાં આવે છે તો અહીં તમને જે શક્યતા બતાવેલી છે ત્યારબાદની જે શક્યતાઓ છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે બાકી રહેલી જે સંયોજકતા છે એ હાઇડ્રોજન વડે ભરપાઈ કરી અને જે સૂત્રો મળે છે એ તમને નીચે આકૃતિમાં દર્શાવેલા છે. હવે આ બંધારણીય સૂત્રો છે એમાં તમને 1 થી 5 આકૃતિમાં દર્શાવેલા છે. તમે જોઈ શકો છો કે જુદા જુદા કાર્બન છે ત્યાં જે શાખા છે એ પડે છે અને આવી રીતે છે એ શાખીય શૃંખલાના સ્વરૂપે પણ આપણે કાર્બન સંયોજનોને મેળવી શકીએ છીએ. વલય રચનાવાળા સંયોજનો. કાર્બન પરમાણુઓમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુમાં સીધો જ જોડાયેલો હોય અર્થાત વલય રચના ધરાવતો હોય તો તેવા સંયોજનોને વલય રચનાવાળા સંયોજનો કહે છે. એની અંદર આપણે અહીં જોઈએ તો સાયક્લોહેક્ઝનનું બંધારણ, અહીં તમને સાયક્લોપ્રોપેનનું બંધારણ આપેલું છે અને ત્રીજા નંબર પર સાયક્લોપેન્ટેનનું બંધારણ આપેલું છે કે અહીં કાર્બન પરમાણુઓ છે એ પરસ્પર જ્યારે એકબીજા સાથે વલયથી જોડાય છે પ્રથમ અને અંતિમ કાર્બન તો ત્યારે એની સાથે છે એ સાયક્લો શબ્દ એડ કરી દેવામાં આવે છે અને આપણે જે રીતે આલ્કેન શ્રેણીના નામકરણમાં જોયું એવી રીતે છે એ આલ્કેન શ્રેણીના નામ ઉપરથી આને નામકરણ આપવામાં આવે છે. સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. અહીં તમને આકૃતિની અંદર જે બંધારણીય સૂત્ર આપેલા છે એમાં તમે સાયક્લોહેક્ઝેન છે એનું બિંદુ નિરૂપણ જોઈ શકો છો. બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવો. હવે અહીં તમને બેન્ઝીન છે જે વલયાકાર દર્શાવેલા છે એનું બંધારણ તમને આકૃતિમાં દર્શાવેલું છે
કે કેવી રીતે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે અને કે રિંગ એટલે કે વલય જેવી રચના કરે છે અને બાકીની જે સંતૃપ્તતા છે એ હાઇડ્રોજન વડે પૂર્ણ થાય છે.